શેરમાં સેન્ટ થઈ ગયા બસ તેને અમાર નવા કલાકાર આવ્યો ઉભા રહી ગયા પછી આગળ જેને આવતા મુંડી બનાવવામાં હતા અમે જ્યારે આવતા બુટી બનાવવામાં હતા અમારા દેશી કલાકાર જો જોયું અમારા દેશી કલાકાર આવ્યા હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલરીમાં તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે તો ઉઠી ગયા છે ઉઠીને બ્રશ બ્રશ કરી લીધો કરીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે હવે જે છે મમ્મીને જય માતાજી કહી દે અને મસ્ત ચા પી દે એટલે આપણું મગજ એકદમ ખુલી જાય રહ્યું મગજ આપણું એકદમ ફ્રેશ થઈ જાય રહ્યું અને માં તો હવે જોઈ જાય મમ્મીને પૂછવું હવે ખબર પડે હવે રોજ બધા અલગ અલગ ચોઈસ હોય છે ખબર પડતી નથી તો ચાલો પેલા મમ્મી કઈ ચા પીવા જઈએ અને મમ્મીને જય માતાજી આપણે કહી દઈએ જો હવે આપણે જે આપણે બમ પતી જો આપણે ઓછું ઘરમાં પડી છે પછી ગોદડી ચા પીને આવીએ પછી ગોદડી નાખી દઈએ આપણે જય માતાજી જય માં ચમ ચમ હા હા રાત તો ડોસી આવી રહ્યો ને કૈલાસનો ફોન આવ્યો હતો બોલ બોલ તો ફોન કામ ના હતો માને ખાવ ભાઈ બપોર પછી વાત આપણે ભૂખ લાગે તો આપણે ચાવી દે ચોખા બનાવી દે પેલો શાક બનાવ્યું છે તો અમે ચાવી દે ઓહો હજો પેડાનું શાક અને રોટલા ચલો આપણે ચા પી લઈએ પહેલાં ફર્સ્ટ ક્લાસ આપણે ચા પી લઈએ કોઈ ચા પીવો બીજું કોઈ વર્ક ના હોય હવામાં ચા પીવાથી મગજ આપણું ફ્રી થઈ જાય ચા પીને દાન ઠેકવાય ઠેકવાય મગજ જાય તો મગજ ઠેકવાય આવતું નહીં બહાર ચાર્જમાં તારક કોણ થાય ખબર હે ને એવું કોને થાય એવું કોમેન્ટ કરજો કે ચા પીધા વગર હું ના આવે ચા પીને તાર હું આવે તો મમ્મી ઘરનું કામકાજ કરે છે માં જે છે અમથી આ ઘેર મોન મમ્મી અમે બે જણા જ છીએ માતાજી બિહારવાના હતા એટલે મમ્મી બી ઘેર છે ને મમ્મી હવે જમવાનું બનાવી દીધું બહેને હવે મમ્મી વાહન ધોવા જશે જો વાહન ધોવે છે કામ પતે મમ્મી વાહન ધોવે છે એમનું કામ કરે છે આપણે આપણું કામ કરીએ કંસામાં જ આવી તો આવી મામા પપ્પા જાય છે નાહવા માટે મમ્મી મને ખૂબ ફેદે કરતી છે મમ્મીજી ઉપર કપડાં લેવા માટે મમ્મી નહીં કપડાં લેવા જઈએ પપ્પા માટે ઉપર ઉપર ધાબા પર ઉપર છે કે પપ્પાને કપડાં લેવા જઈએ છે ફોન પપ્પાને ચાર્જિંગ થાય છે ચલો આપણે જઈએ પપ્પા નહીં આવે એટલે આપણે નાહવા જ આવું છે આજ તો ગાય જાઉં છું ચેલેન્જિંગ વિડીયો બનાવવા માટે પણ હમું આવે એમ હતું નહીં છોકરાને બધાને કીધું હતું પછી મેં કીધું મોઢા આપણે જઈએ એટલા માટે આજ મસ્ત ચેલેન્જિંગ વિડીયો બનાવતા આવું હતું પણ આજ હમું આવે એમ હતું નહીં એટલે જવાનું મેં ચેલેન્જિંગ વિડીયો બનાવતા જવાનું મોડું રાખ્યું છે 7ના ટાઈમે જઈએ મસ્ત ચેલેન્જિંગ વિડીયો બનાવશું અને તમને બતાવીશું ગાઈસ ચેલેન્જિંગ વિડીયો તમને ગમ્યું તો તમે લાઈક શેર કરતા રહો અને સબસ્ક્રાઈબ કરતા રહો અને કોમેન્ટ સારી કરો તો આપણે મસ્ત બીજા ચેલેન્જિંગ વિડીયો બનાવતા રહીએ અને તમને બતાવતા રહીએ કે ચેલેન્જિંગ વિડીયો મસ્ત બનાવીએ આપણે તમે કોમેન્ટ કરતા રહો તમને ચેલેન્જિંગ વિડીયો ગમે છે તો તમે કોમેન્ટ કરતા રહો ગાઈસ અને ગાઈસ હવે સબસ્ક્રાઈબર વધારો યાર 5 મહિનાથી કામ કરું છું તો સબસ્ક્રાઈબર તો વધારો યાર
બીજું તો કોઈ નહીં. અથવા એમ જ વધારે બીજું કશું કોઈ નહીં. અને ચેનલ વિડીયો ગમે તો નીચે કોમેન્ટ મસ્ત સારી કોમેન્ટ કરજો. અને ગાઈસ એક એનાઉન્સમેન્ટ કરવી છે, એ પછી આપણે કરીએ બધા ભેગા તો બધા આવી જઈ. મમ્મીને હોગા છે, મમ્મી મને નથી મળી. સર મમ્મી હવે આવી ગઈ છે. હજી નાવા નહીં જવાનું, હવે થશે. બેટો હું તો આવ્યો ઘરમાં તો નથી દેખાતી મને. હું ઘરમાં નથી દેખાતી મને. હું તો આવ્યો પણ મમ્મી તો લુગડા લેવા જઈએ ધાબા પર. હે તો મમ્મી ચા મૂકવા આવી છે. મમ્મી ચા મૂકવા આવી જઈએ છે આપણે. ચલો તાપા ચા મળીએ પીએ. હે હો નાની નગરી વાળો, દેવ મારો દ્વારકા વાળો, માધવ તારે મેળીએ. તો મમ્મી ચા મૂકી ચા બા પી લીધો. ચા બા પીને હવે આપણે ના જોઈને રેડી પણ થઈ ગયા છીએ. તો ચાલો જે મમ્મી કાન મમ્મી કરે છે શું તમને બતાવો. હું જો મમ્મી બેઠી બેઠી કચરા બધું કરે છે. કચરો પોતું મારે છે મમ્મી બેઠી બેઠી. જોઈ લો નાની એવી દુકાન છે આપણા ઘરમાં. હો બધામાં છોકરા ઉડી ઉડીને આવશે હમણાં કે ચકાભાઈ હેડો ગેમ અંબા હેડો પછી હમણાં આવશે. જો હમણાં કમ્પ્લીટ રિક્ષા લઈને આવી જાઓ. સોયલે મિલતી સ્પેશિયલ અમે એના માટે આ કરજી અમે કમ્પ્લીટ વાયરાવાળી કરી અમે. તો જો તો તું ચેક કર પહેલાં કેટલા એ રીતવાનું છે. તો આપણે રેવા ભાઈ ગોઠવી જવાનું છે. 800 વર્ષ જૂનું મંદિર છે. 800 વર્ષ જૂનું. ચેક કરી મને કહેતું કે એનું છે પેલા બીજું એનું. ઠંડી માની વાત બેઠા હતા. હજી માં આવ્યો નથી. એ જે છે આપણે ગોમડે ઓમઢી માતાજીને બિહારવાના હતા. એટલા માટે માતાને બિહાર છે. હજી તો હોજ પણ મને લાગે છે કે હોજે આવશે આજે. પહેલાં તો નહીં આવે કારણ કે માતાજીને બિહારવાના છે કે એટલે ઓમઢી જ છે. આમ તો મમ્મી અને પપ્પાને બેન જવાનું હતું પણ પપ્પો કે હું ઘેર આવું છું. મમ્મી બીમાર રહે છે. મમ્મી તાતી નહીં જોઈ અને પપ્પો ઘેર આવી રહ્યા છે. માં કે હું જેને આવું તો માં સ્પેશિયલ રિક્ષા કરે જે છે માતા શું કહે છે માતાને બિહારવાને સતીમાન કે હવે માતાને બિહારવાને છે એટલે જે છે ગોમડે અંછામાં બધા તો એ છે. આ તો હવે અંછામાં આવે છે કે નહીં આવતા ખબર નથી આપણને પણ માં તો એ જ જે છે. હજી ટાઈમ 2 વાગી 3 વાગી જાય. હજી મારે આવ્યા નહીં. હજી ફોન કર્યો નથી. આવ્યા નથી માને છે. પછી છોકરાને બપોરે ગેમ રમવા બિહારવું છે. જોઈએ છીએ સાંજે કેવું થાય છે. સાંજે થાય તો છોકરાને ગેમ રમાડું તમે પછી રહેવા દઉં છું. હાલ તાપ એવો વાયરો મસ્ત છે. કાલ વરસાદની આગાહી છે અને આજ વાયરો મસ્ત છે પણ તો આ તો આવે ના આવ્યું બધું હોય છે. આગાહી તો આવે પણ વરસાદ આવે ના આવ્યું બધું હોય છે. હાલ તો આપણે ઘેર છીએ. અને ગાઈસ આપણા વ્લોગ તમને ગમતા હોય તો સારી કોમેન્ટ કરો. આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહો તો આપણે થોડા આગળ વધી જઈએ અને આપણને ખબર પડે કે આપણા વ્લોગ હે આરી કોનું પપ્પાને તો પપ્પા શું કરી જાય. હા તો એરી મિલ પડ્યું એરી બરોબર છે. હા તો એરી ખવડા મિલ પડ્યું. ઓસંગો ધોઈ છે મમ્મી. બીજું ઓસંગ હાલવાય છે તો આપણે ઓસંગો ધોઈ છે તો મમ્મી આપણે ઓસંગો પાડી છે. આપણે હવે મૂકી દીધું ઓસંગો. સાથે ઓસંગા વગર આપણે ઊંઘ આવતી નથી. મમ્મી હજી જમવાનું બનાવતા છે. પછી જમવાનું બનાવવા જાય જોઈએ જઈને જોઈએ કે શું જમવાનું બનાવે છે. અને તમને પણ બતાવું છું કે મમ્મી બપોરે શું જમવાનું બનાવે. અમારે જમવાનું ગેસ વહેલું બની જાય છે. સવારમાં 8-9 વાગે જમવાનું બની જાય છે સવારનું. અને સાંજનું 1-1.5 થી 2 ગામ અમારે જમવાનું વહેલું પતી જાય છે. અમારે રોજનું બધું જ એટલે વહેલું જમવાનું પતી જ જાય છે અમારે. અને જમવાનું વહેલું બનાવે. મમ્મી હજી કે વાહન ધોવા માટે એ ધોવા વાહન હવે જમવાનું બનાવ રોધવા બે છે. હું તમને બતાવું કે મમ્મી શું રોધવાનું બનાવે છે. ચલો તો પછી ગાઈસ આપણા બ્લોગ તમને ગમે તો સારી કોમેન્ટ કરો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઈક આપવાનું ભૂલતા નહીં. તો ચલો મમ્મી જમવાનું બનાવે છે. પછી શું બનાવે છે હું તમને બતાવું પછી. ચલો હાલ તો પહોંચ ચાલુ કરીને બેસી. માને તો જે આવ્યા નથી. ટાઈમ ખૂબ થઈ ગયો છે. તો કાંઈ બનાવ્યો ફુલેવરને વટાણાનો. જો ગાઈસ મમ્મી ફુલેવરને વટાણાનું શાક બનાવે છે. ખાવ
હે ચલો હા મમ્મી ફૂલેનું શાક બનાવે છે ચલો વાયરો તો મસ્ત ઠંડો ઠંડો વાયરો છે વાયરો એક નંબર છે ગરમ ગરમ વાયરો હા વાયરો છે પણ ગરમ ગરમ છે અમારે તો પેલા છોકરા વાર જોઈને બેઠે કે ચેલેન્જિંગ વિડીયો બનાવવા માટે ચાને બોલાવશે પણ તાપ કેવો લાગે છે અને એક તો વાયરો છે જે બાજુ કરવું જ ખબર પડતી નહીં કોઈ મને હા થોડા ફ્રેન્ડ બનાવીએ મોડા નવરા થો તો જો માની આવી ગયા જઈને આવ્યા હે ઓમથી જઈને આવ્યા જો આજેમાં હા આવી જો એક તો ઓમથી આવી ગયા આવી જજો હા ઓમથી આવી ગયા જો આ બે જણ ઓમથી મારે આવી ગયા હવે તું તમે આવેલી તું આવી જ હે તું ના પાડતી રે હે ઓમથી માન બધા આવી ગયા છે માને જમવા જઈએ છીએ આ પાપુઆ જ આવે છે હા હું કાચી રહ્યો સામાન્ય આવ્યા છીએ કોમ બમ કરી હવે બેઠા ચા પીવા માટે બે દાદાથી અમરેથી આવી ગઈ મમ્મી અંછામાં બીજા ચા પીવી કોને પાયા લુગડો હળગાઈ ના યાર લુગડો હળગાઈ ના એને કૂતરી માં જો વાતો કરે છે ના સી જોય છે આ લઈને આવી બાબુ આબુ જા દાદી જલ્દી આબુ દાદી જલ્દી આય કાલ બાજી વાપરીને આવ્યા છે કે એટલે બધી વાતો કરી છે મામને બધી ગુતરી વળજી લુગડે હરગે મારે કે આ ડોસી મામા અંછામાં આવી ભરક ભંપર લે જો ગાઈસ પાલનપુરનું વાતાવરણ કેવું છે મસ્ત જો એક નંબર વાતાવરણ છે વાવાઝોડું વાયરો મસ્ત ફૂલ છે અને જો બધું ધુમ્મસ કરી નાખ્યો આ બધું અંધાર્યું છે દોતાવાળું અંબાજી બાજુ જબરજસ્ત જો વાવાઝોડું અંગાત છે મસ્ત જબરજસ્ત વાતાવરણ કરી નાખ્યું એક નંબર જો વાતાવરણ આખું બગાડી નાખ્યું કાવું મેચ કરી નાખ્યું અને નીચે વાયરો છે વિડીયો જ બનાવો તો વિડીયો બનાવવાનું કેન્સલ આવ્યું છે બધું ઉપર અમે ભમણ કરીને ધાબા પર મારે આ બધો વાયરો ચાલુ છે આ બધું ઉપર અમે ભમણ કરી નાખ્યું મારતો ધાબા ઉપર સાફ કરવાનો કોઈ મતલબ જ નહીં અમારું કોમ બગડી જ જાય છે ત્યાંથી વિડીયો બનાવો તો આપણે કેન્સલ કરી નાખ્યો અમારા નવા કલાકાર આવ્યો પછી આગળ અમારા દેશી કલાકાર જોયે અમારા દેશી કલાકાર આવ્યા શું કે મમ્મી કોમેડી જોવા ખોલ્યું જો કોણ જોવે છે ખોલ્યું છે અમે અને અમારે એક જણે તો બોટલ ફ્લિપ કરે છે એ હા એક આ બેઠો અને બેઠે બેઠે કરો એ નાથી કરો જલ્દી બોટલ ફ્લિપ કરતા શીખી છે આઠ કરો છે સામાન્ય તો આવી જતો ઘેરથી કરે નાથી હેડ નાથી કર જલ્દી કર એક કર હા નાથી ગોડી છોકરી રમતી હતી અને સામાન્ય અત્યારે આવી જાય સાંજે જો વાતાવરણ એવું કરી નાખ્યું છે કે વાત જ નથી પૂછો અંધારું ગોળ બધું ધુમ્મસ કરી નાખ્યું છે આ જો પવન ફૂલ ચાલુ છે રાતે વરસાદ ના આવે તો ઠીક છે ફૂલ પવન ચાલુ છે ફૂલ એકદમ મસ્ત પવન ચાલુ જોયા રાતે વરસાદ ના આવે તો ઠીક છે આ બોટલ નો આવી ગયા બોટલ તો ઊભી થતી નહીં આ બોટલ ઊભી કરશે થાય ઊભી થાય છે ના થાય
ખાટલા તો નહીં થાય ના થાય ખાટલા તો નહીં થાય હા બેઠા મારે એક હુઈ છે હા તો હુઈ છે ઊંઘ ચડી છે જો આ ડોશીમાં તો ઊંઘ ચડી છે બબલી લેસન કરે છો મારા બબલી ફરવા બેઠી છે બબલી હવે નેહા જવાનું બબલી નેહા જવાનું ને હે બબુ હવે નેહા જવાનું છે તો અમારાથી અને જમા હુઈ છે ઊંઘમાં આવ્યા છે જ્યાં નહીં જાય જો મમ્મી મસાલા બનાવવા જો પેકિંગ કરે મસાલા હે ના નહીં હવે પતી ગયો હવે પતી ગયો નહીં મંગાવવાનું જો મમ્મી આ મસાલા બનાવે છે પેક કરે છે બેઠી બેઠી હવે હા એટલે હવે કરો પડો મમ્મી મસાલા પેક કરે છે ચલો આપણે ચપ્પલ જોઈએ અરે રાત થઈ ગઈ માતાજીની આરતી પતી ગઈ છે બહાર બેહવા જાઉં છું મસ્ત હવે વાયરો ઠંડો ઠંડો વાયરો છે આજ તો જય મારી મા મેળવી જો રોબર બેહવાનો ટાઈમ થઈ દીધો બે થોડા થઈને આપણો અંધારો થઈ દીધો જો છમા રહોડામાં અમારે શું કરે છે છોકરા ડોશીમાં લહમ ખોલે છે બેઠો હે શું ખાવાનું બનાવ્યું છે બટાકાનું ડુંગળીનું કે કેરીઓનું ડુંગળીનું હા એટલે ડુંગળીનું શાક બનાવવા બેઠા છે રાતના મમ્મા અને અમારે એક તો ત્યાંની ભણે જ હોય છે લેસન કરે છે બેઠા બેઠા તો લખવાનું કરે છે બબુ બબુ લખતા આવડે હે લખો લખો બેટા લખો લખો તમે ત્યાં ભણો કમ્પ્લીટ કરો ચાલો હવે આપણે જવું છે રોડ ઉપર બબુ રોડ પર જઈને આવો તમે રમો કાલ ફોન આલું તો કાલ જો આલું ફોન ચલો ગાય હવે આપણે જઈએ કે આપણે કાળુ ભાઈ બધા રોડ પર આવી ગયા છીએ બેઠા છીએ આપણને કહેવા મોકલ્યા આપણે જઈએ રોડ પર થોડી મસ્તી મજાક કરીએ ટાઈમ કાઢીએ થોડો જો ગાય અમારા 4 મેમ્બર બેઠા છે બીજા નહીં આવ્યા રોડના રોડ ઉપર જો અમારી મીટિંગ ચાલુ છે જો ગાઈસ હવે આપણે રોડ પરથી ઘરે આવી ગયા છે હવે ભૂલવાનો ટાઈમ થઈ ગયો છે તો તમને આપણો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો કોમેન્ટ કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે મળે છે નવા બ્લોગમાં આવજો બાય બાય